નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણી આજના મહત્વના સમાચાર. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ લાલ દરવાજાના ભદ્રકાળી મંદિર નજીક પરિસરમાં ફરી ફેરિયા અને પાથરણાવાળાઓએ ધંધો શરૂ કર્યો. એએમસી દ્વારા હજુ સુધી વેરિફિકેશન અને વ્યવસ્થા ન થતા અનેક ફેરિયાઓ ગમે ત્યાં બેસી ગયા, જેના કારણે ભદ્ર વિસ્તારમાં ફરી ભીડ અને અવ્યવસ્થા જોવા મળી. રાજકોટ પોલીસની એસઓજી ટીમે બેડલા ગામમાં બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. ભાવેશ જોશી નામનો શખ્સ કોઈ મેડિકલ ડિગ્રી વિના છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવી તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે ગ્રાહક બની ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી અને એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદમાં ગરમી વધતા શાકભાજીની આવક ઘટી, જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો. લીલા મરચાં હવે લગભગ ₹100 પ્રતિ કિલો, જ્યારે લીંબુના ભાવમાં પણ ₹180 થી 200 પ્રતિ કિલો જોવા મળ્યા. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ગુજરાતે દરોડા પાડી અમરેલીના ઇંગોરાળા ગામમાં નકલી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો. 2 મકાનમાંથી આશરે 220 લીટર બનાવટી દૂધ, 214 કિલો પાવડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ જપ્ત કરાયું. આ દૂધ વનસ્પતિ તેલ અને પાવડરમાંથી બનાવી બજારમાં વેચાતું હોવાનું સામે આવ્યું. હવે FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.